जब हमारे स्वाभिमान पे बात आती है तो पूरे देश के जाट तुमको एक मिलेंगे। मनु चौधरी दांतल की गर्दन का साइज मैं भेज दूंगा आपके पास आने से पहले। आप हमारे लिए फांसी के फंदे भी तैयार करके रख लेना। हम डरने वाले या रुकने वाले नहीं हैं। કિંજલ રબારીના પ્રેમ લગ્નથી શરૂ થયેલો મુદ્દો પહેલા બે સમાજ વચ્ચેની લડાઈ બની ગયું। બે સમાજ આમને સામને આવી ગયા। ત્યારબાદ ચૌધરી સમાજ દ્વારા સમગ્ર મામલે સંમેલન કરવામાં આવ્યું। 2 વર્ષ પહેલા જે દીકરી એમની ચૌધરી સમાજની રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ગઈ હતી તેને પાછી લાવવાની વાત થઈ। સંમેલન બાદ સમગ્ર જે ચૌધરી સમાજના લોકો હતા એ ઉણ ગામમાં પહોંચ્યા અને ત્યાં હિંસાત્મક દ્રશ્યો જોવા મળ્યા અને હવે આ જે હિંસાત્મક દ્રશ્યો જોવા મળ્યા ના સમગ્ર પ્રેમ લગ્નની જે આગ હતી એ હવે ગુજરાત પૂરતી સીમિત નથી રહી। ગુજરાતની બહાર પણ આના તિખારા જોવા મળ્યા છે। શું છે સમગ્ર ઘટના તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। લગ્ન કર્યા ત્યારે તેને પરત લાવવાની માંગ કરવામાં આવી। ત્યારબાદ ચૌધરી સમાજ દ્વારા પણ એવી માંગ કરવામાં આવી કે 2 વર્ષ પહેલા જે અમારી દીકરી રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ગઈ હતી તેને પણ પાછી આપવામાં આવે। આ સમગ્ર મામલે ચૌધરી સમાજ દ્વારા સંમેલન કરવામાં આવ્યું। સંમેલન બાદ હોબાળાના દ્રશ્યો સામે આવ્યા કે ચૌધરી સમાજના કેટલાક લોકો ઉણ ગામમાં ગયા અને ઉણ ગામમાંથી હિંસાત્મક દ્રશ્યો જોવા મળ્યા। આ દ્રશ્યોમાં એવું પણ જોવા મળ્યું કે પોલીસે કંટાળીને લાઠીચાર્જ કરવો પડ્યો, ભીડને કાબૂમાં લાવવા માટે ટીયર ગેસ પણ છોડવો પડ્યો। હવે આ સમગ્ર જે બાબત હતી તેને લઈને ચૌધરી સમાજ રોષે ભરાયેલો છે, કારણ કે આવતીકાલે ચૌધરી સમાજના લોકો જે 25 માર્ચે કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના છે અને તેમનું એવું માનવું છે કે સમગ્ર મામલે પોલીસે ખૂબ જ એકતરફી વલણ દર્શાવ્યું છે, કારણ કે રબારી સમાજ દ્વારા પણ ખૂબ જ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો। ઠાકરસિંહ ચૌધરી જેવા લોકો દ્વારા વાણીવિલાસ કરવામાં આવ્યો હતો। તેમણે લોકોને ઉશ્કેર્યા છે તેવી વાત કરવામાં આવી અને આ સમગ્ર બાબતે આવતીકાલે તેઓ કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના છે। પરંતુ હવે આ તમામની વચ્ચે ગુજરાત બહારથી 2 વિડીયો સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના જે બની હતી તેમાં જે ચૌધરી સમાજના ગુજરાતની બહાર જે જાટ ચૌધરી રહે છે તે લોકોએ વિડીયો બનાવ્યો છે ને એ વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે આ સમગ્ર જે પણ ઘટના બની છે તે ખૂબ જ ખોટી છે। પોલીસ તંત્ર પર તેઓ આરોપ લગાવી રહ્યા છે, ગુજરાત સરકાર પર પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે ને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ કાર્યવાહી એકતરફી હતી અને એટલે તેનો વિરોધ કરવામાં આવશે। આ સિવાય કૂચ કરવાની પણ વાત કરી કે સમગ્ર ચૌધરી સમાજ જે છે આ સમગ્ર મામલે જો ન્યાય નહીં મળે તો કૂચ કરશે। પહેલા એ 2 વિડીયો જોઈએ જેમાં ચૌધરી સમાજના લોકો શું કહી રહ્યા છે। राम राम, जय मारबुदा, जय तेजाजी महाराज की जय। 18 मार्चना રૂની ગામે અમારો સમાજ ચૌધરી સમાજ અમારો ભેગો થયો હતો અમારા સમાજની દીકરી પરત લેવા માટે। પોલીસ પ્રશાસને નિર્દોષ માણસો ઉપર લાઠીચાર્જ કર્યો અને અમારા સમાજના વ્યક્તિઓને જે 15 થી 20 માણસોને ગિરફ્તાર કર્યા। અમારા સમાજને ડરાવવા માટે, અમારા આગેવાનોને ડરાવવા માટે જે સરકારે વલણ અપનાવ્યું છે એ બિલકુલ ખોટું છે। અમારો સમાજ ડરવા વાળો સમાજ નથી, એટલું યાદ રાખજો। અમારો સમાજ બહુ મોટો સમાજ છે। રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, દિલ્હી મોટો સમાજ છે અમારો સમાજ ડરીને સુઈ જવા વાળો સમાજ નથી। એ ગુજરાત સરકારે યાદ રાખવું જોઈએ। ગુજરાતમાં અમારા સમાજ સાથે પૂરા ભારત દેશના જાટ ચૌધરી ખંભેથી ખંભો મિલાવીને અમારી પાછળ ઊભા છે। मेरठ में जाट महाराजा सूरजमल जी का सबसे बड़ी मूर्ति स्थापना दिन कार्यक्रम रखा गया है। उसमें सब रणनीति तैयार होगी। उसके बाद सभी देश के सारे जाट चौधरी भाई गुजरात कूच करेंगे। एक प्रशासन ध्यान रखे, जब हमारे स्वाभिमान पे बात आती है तो पूरे देश के जाट तुमको एक मिलेंगे। जय तेजाजी महाराज की जय। मां अरबुदा। नमस्कार साथियों, मैं मनु चौधरी दांतल, राष्ट्रीय अध्यक्ष अंतर्राष्ट्रीय जाट संसद। मुझे जानकारी मिली है कि गुजरात के बनासकांठा जिले में हमारे अंजना जाट भाइयों के साथ में बहुत अत्याचार हो रहा है। पुलिस प्रशासन उनके खिलाफ फर्जी मुकदमे 15-20 लोगों के खिलाफ फर्जी मुकदमे लिख के उन्हें बंद करा गया है और वहां उन्हें अकेला समझकर, कमजोर समझकर उन्हें दबाया जा रहा है। मैं अपने सभी अंजना जाट भाइयों को
एक बात से आश्वस्त कर देना चाहता हूं कि आप अपने आप को बिल्कुल कमजोर ना समझें, अकेला ना समझें। और गुजरात पुलिस प्रशासन एक बात कान खोल कर सुन ले कि आप जो मुकदमे लिखने का जो डर दिखा रहे हो, हम मुकदमों से डरने वाले नहीं हैं। पूरे देश का जाट अंजना जाट भाइयों के साथ में खड़ा है और आप मनु चौधरी दांतल की गर्दन का साइज मैं भेज दूंगा आपके पास। आने से पहले आप हमारे लिए फांसी के फंदे भी तैयार करके रख लेना। हम डरने वाले या रुकने वाले नहीं हैं। 29 तारीख के महाराजा सूरजमल जी के एक बड़े कार्यक्रम की हम लोग तैयारियों में लगे हैं और उसके बाद पूरे देश का जाट समाज गुजरात आने का, अपने अंजना जाट भाइयों के साथ खड़े होने का काम करेगा। जय हिंद, जय भारत, जय। અહીં તમે વિડીયો જોયો જેમાં એવી વાત કરવામાં આવી રહી છે કે જો આ મામલે ન્યાય નહીં મળે તો જે દેશભરના ચૌધરી સમાજના લોકો છે એ ભેગા થશે અને આ મામલે ન્યાય માટે આંદોલન પણ કરશે। હવે સમગ્ર બાબત જે એક સામાન્ય પ્રેમ લગ્નથી શરૂ થઈ હતી એક મોટું સ્વરૂપ લઈ રહી છે। હવે આ વાત ગુજરાત પૂરતી સીમિત નથી રહી। ગુજરાતમાં એક દીકરીએ પ્રેમ લગ્ન કર્યા, જ્યારથી આ મુદ્દો શરૂ થયો ત્યારથી અમે કહી રહ્યા હતા કે કોઈ પણ જે યુવક કે યુવતી છે તેમને પુખ્ત વયની ઉંમરે પોતાના નિર્ણય લેવાની સ્વતંત્રતા છે। બંધારણ તેમને પોતાનું મનપસંદ પાત્ર પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે, પરંતુ સમાજના અમુક ગણ્યા ગાંઠ્યા લોકો જેને પોતાના રાજકીય રોટલા શેકવા હતા તે આ કશું જ માન્યા નહીં અને મન ફાવે એમ વાણી વિલાસ કરતા રહ્યા, ટીકા ટિપ્પણીઓ કરતા રહ્યા અને બાદમાં સમગ્ર મામલો જે આપણે ઉણ ગામમાં જોયું એ દ્રશ્ય હિંસાત્મક બન્યું અને ત્યાંથી પણ મામલો નથી અટકતો અને હવે આ ગુજરાતની સરહદો પાર કરી ચૂક્યો છે અને કદાચ દેશભરમાં સમગ્ર મામલે હોબાળો થઈ શકે તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે। હાલ તો આ મામલે આવતીકાલે ચૌધરી સમાજ દ્વારા કલેક્ટરને જે આવેદનપત્ર આપવા જવાના છે, ત્યારબાદ શું થાય છે અને સમગ્ર મામલે જે પ્રમાણે દેશભરમાંથી ચૌધરી સમાજ એક થવાની વાત કરવામાં આવી રહી છે તે વિશે શું સામે આવે છે, બધી ભવિષ્યની વાતો છે। પણ હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે, જે વિડીયો સામે આવ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે હવે આ આખો જે પ્રેમ લગ્નનો મામલો હતો એ ગુજરાતમાં કે બનાસકાંઠા પૂરતો સીમિત નથી રહ્યો। હવે આ મામલો ગુજરાતની બહાર વટી ગયો છે। સમગ્ર વિડીયો તમે જોયા, સમગ્ર બાબત તમે જાણી। આ તમામ બાબતે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।